વહાલા મિત્રો, દરેક માનવીના જીવનમાં કસોટીનો સમય આવે છે. ભલે તમે ગમે તેટલા ધનવાન હો, પણ ઈશ્વરની આગળ તમે પ્રમાણિક કે ઈશ્વરનો ડર રાખનાર વ્યક્તિ નથી તો તમે નિષ્ફળ ગયા છો. એવું પવિત્ર ગ્રંથ બાઇબલ આપણને ચેતવણી આપે છે. શું તમે ઈશ્વરનો ડર રાખો છો? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મારા વહાલા મિત્રો, આ સમયે આપ સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. આપણે આ દુનિયા પરના જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની આશા રાખીએ છીએ અને સુખી જીવનની કલ્પના કરીએ છીએ. ઈશ્વરે આ પૃથ્વી પર જે કંઈ બનાવ્યું છે તે બધું જ આપણા માટે બનાવ્યું છે. ઈશ્વર જ આપણને દરેક બાબતોને ઓળખવા માટે જ્ઞાન અને સમજ આપે છે. ઈશ્વરે માણસને આ પૃથ્વી પર શાસન કરવાનો અધિકાર આપ્યો છે. તે તો ભલા અને સત્ય ઈશ્વર છે. તેથી તેઓ ઈચ્છે છે કે આપણે બધું જ સત્યતાથી કરીએ, જેથી આપણને આપણા કાર્યોમાં આશીર્વાદ પ્રાપ્ત થાય. મિત્રો, આજથી આપણે એક એવા વ્યક્તિ વિશે અભ્યાસ કરીશું જે એક સમયે આ પૃથ્વી પર પુષ્કળ ધનવાન હોવા છતાં નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વર ભક્ત અને ભૂંડાઈથી દૂર રહેનાર તેમજ ઈશ્વરની બીક રાખીને જીવન જીવનાર માણસ હતો. તેનું જીવન એક ઉદાહરણરૂપ અને આદર્શ હતું. તેના વિશે ઈશ્વર અને શૈતાન વચ્ચે ચર્ચા ચાલી હતી. શૈતાન આ ઈશ્વરના સેવકની પરીક્ષા કરે છે અને તે પરીક્ષામાં પાસ થાય છે. તે માણસનું નામ અય્યુબ છે. હવેથી આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી અય્યુબના પુસ્તકનો અભ્યાસ કરીશું. આજે આપણે અય્યુબ તેનો પહેલો અધ્યાય તેની 1 થી 12 કલમોનો અભ્યાસ કરીશું. અય્યુબનું પુસ્તક એ બાઇબલનું સૌથી જૂનું પુસ્તક છે અને તે બાઇબલના પ્રથમ 17 ઐતિહાસિક પુસ્તકો અને બાઇબલના 5 જ્ઞાનના પુસ્તકો વચ્ચે ગોઠવવામાં આવેલું છે. આ પુસ્તક માનવ દુઃખને ઈશ્વરના દૈવી ન્યાય સાથે સમાધાન કરવાના પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પુસ્તક પ્રશ્ન પૂછે છે, શું ઈશ્વરમાં તમારો વિશ્વાસ અને ભરોસો તે સમય સુધી જ મર્યાદિત છે જ્યારે ઈશ્વર તમને આશીર્વાદ આપે છે, અથવા શું અય્યુબ કારણ વગર ઈશ્વરની આરાધના કરતો હતો? વાલા દર્શક મિત્રો, ચાલો આપણે આજના અભ્યાસમાંથી તે શોધી કાઢીએ. વારું મિત્ર, હવે જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારું બાઇબલ તમારી સમક્ષ ખુલ્લું કરો. અય્યુબનું પુસ્તક, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં અય્યુબનું પુસ્તક, એના પહેલા અધ્યાયની પહેલી કલમ જુઓ. ઉસ દેશમાં, ઉસ નામનો એક દેશ હતો, એમાં એક માણસ હતો, તેનું નામ અય્યુબ હતું. તે નિર્દોષ તથા પ્રમાણિક હતો, તેમજ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો. હવે ઉસ દેશ વિશે ચોક્કસ ભૌગોલિક ક્ષેત્ર, ચોક્કસ સ્થળ નક્કી કરવું એ બહુ મુશ્કેલ છે મિત્ર.
પરંતુ ઉસ નામનો જે દેશ એ મધ્ય પૂર્વના દેશોમાંનો એક દેશ હતો. યોસેફસ નામનો યહૂદી ઇતિહાસકાર ઉસ દેશ વિશે કેટલીક માહિતી પૂરી પાડે છે અને એની માહિતી પ્રમાણે અયુબ સિરિયા એટલે કે અરામના રણની આજુબાજુ ક્યાંક રહેતો હોવો જોઈએ. હવે આ અયુબ કેવો માણસ હતો એની માહિતી આપણને પહેલી કલમમાં આપવામાં આવી છે. અયુબના પુસ્તકના પહેલા અધ્યાયની પહેલી કલમ આપણે વાંચીએ એ પ્રમાણે અયુબ ઈશ્વરની દ્રષ્ટિમાં નિર્દોષ હતો, પ્રામાણિક હતો, ઈશ્વર ભક્ત હતો અને દુષ્ટતા બુંડાઈથી દૂર રહેનાર માણસ હતો. બીજા શબ્દોમાં જોઈએ તો એ સંપૂર્ણ માણસ હતો, લગભગ સંપૂર્ણ માણસ. પણ સંપૂર્ણ એટલે કેવો માણસ? સંપૂર્ણ માણસ એટલે ઈશ્વર સાથેના સંબંધમાં સંપૂર્ણ માણસ. એ ઈશ્વરને વ્યક્તિગત રીતે અને અંગત રીતે ઓળખતો હતો. એ વ્યક્તિગત રીતે અને અંગત રીતે ઈશ્વરની આરાધના ભક્તિ કરતો હતો, ઈશ્વરની બીકમાં જીવતો હતો. આ અયુબ ઈશ્વરને જે અર્પણો કરતો હતો એ દહનાર્પણો અર્થાત ભસ્મ કરવામાં આવતા અર્પણો હતા. ઈશ્વરનું આત્મસ્ફુરણાથી સ્વેચ્છાથી ભજન કરવાના ભાવ સાથે ઈશ્વરને દહનાર્પણો ચડાવવામાં આવતા હતા. ઈશ્વરની આરાધના ભક્તિ કરનાર વ્યક્તિ એનાથી અજાણતાથી પાપ થઈ જાય ત્યારે એ પાપની માફીને અર્થે ઈશ્વરને દહનાર્પણ ચડાવતી હતી. અયુબ નિયમિત રીતે ઈશ્વરને પોતાના જીવનનું સ્વાર્પણ કરતો હતો અને આ કારણસર અયુબને નિર્દોષ અને પ્રમાણિક વ્યક્તિ તરીકે ઓળખવામાં આવતો હતો. અયુબને આ અર્થમાં સંપૂર્ણ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યો છે. અયુબ ઈશ્વરની બીકમાં જીવતો હતો, અર્થાત અયુબને ઈશ્વર માટે માન સન્માન હતું. એને ઈશ્વર પ્રત્યે અહોભાવ હતો અને ઈશ્વરની પવિત્ર ભાવથી એ આરાધના ભક્તિ કરવાની એને સમજણ હતી. જે માણસ મિત્ર ઈશ્વરની બીકમાં જીવે છે તે દુષ્ટતા, ભ્રષ્ટતા અને ભૂંડાઈથી દૂર રહે છે. ભૂંડાઈથી, પાપથી દૂર રહેવું એનો અર્થ ઈશ્વરની બીકમાં જીવવું, ઈશ્વરની પ્રસન્નતામાં રહેવું. તમે આજનો આધુનિક માણસ જુઓ. આજના આધુનિક માણસે ઈશ્વરની બીક અને ઈશ્વરની પ્રસન્નતામાં જીવવાની જરૂર છે, જેથી તે ઈશ્વરને ઓળખી શકે અને ઈશ્વરનો અનુભવ કરી શકે. હવે આ સમયે મિત્ર એક પ્રશ્ન પૂછવાનું મને મન થાય છે. બહુ જ નિખાલસતાથી એનો જવાબ તમારી જાતને ઈશ્વરને ધ્યાનમાં રાખીને તમે આપજો. જો ઈશ્વર તમારા જીવનનું વૃત્તાંત લખે અથવા ઈશ્વર તમારા જીવનનું વૃત્તાંત કહે તો તમારા વિશે ઈશ્વર આ અયુબના જેવા શબ્દો વાપરી શકે ખરા? શું તમારા હૃદયમાં એવી ઈચ્છા થાય છે કે ઈશ્વર પોતે તમારા માટે નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વરની બીકમાં જીવનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર એવા સુંદર શબ્દો જાહેર કરે? બહુ અદ્ભુત આ શબ્દો છે. ઈશ્વર પોતે જાહેર કરે છે અયુબને નિર્દોષ તરીકે, પ્રમાણિક તરીકે, ઈશ્વર ભક્ત તરીકે અને ભૂંડાઈથી દૂર રહેનાર વ્યક્તિ તરીકે. હવે આપણે અયુબના પુસ્તકના પહેલા અધ્યાયની 2 થી 5 કલમો જોઈએ. અહીં શું લખ્યું છે? તેને 7 પુત્રો તથા 3 પુત્રીઓ હતા. વળી 7,000 ઘેટા, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડાઓ અને પુષ્કળ રાજ રચેલું એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો. એના પુત્રોમાંનો દરેક પોતપોતાને ઘેર મિજબાની આપતો અને પોતાની 3 બહેનોને પોતાની સાથે ખાવા પીવા સારું તેડતો. તેઓની ઉજવણીના દિવસો વીત્યા પછી અયુબ તેમને તેડાવીને પવિત્ર કરતો અને પરોળીએ ઉઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનાર્પણ કરતો. તે કહેતો કે કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય. અયુબ એ પ્રમાણે હંમેશા કરતો હતો. તમે જુઓ 2 થી 4 કલમમાં અયુબ અને તેના કુટુંબની કેવી જાહોજલાલી જોવા મળે છે. અયુબની પાસે 7,000 તો ઘેટા હતા, 3,000 ઊંટ હતા, 500 જોડ બળદ હતા, 500 ગધેડીઓ હતી અને પુષ્કળ રાજ રચેલું હતું. હવે પૂર્વના લોકોમાં એ સૌથી મોટો પુરુષ મનાતો હતો. આ હતો અયુબ. પહેલાના સમયમાં મિત્ર ઢોરની સંપત્તિ, ઢોર ઢાંકની સંપત્તિ વડે માણસની ધનાઢ્યતા આંકવામાં આવતી હતી. અયુબનું કુટુંબ પણ વિશાળ હતું. 7 દીકરા અને 3 દીકરીઓ. આ બધા જ સુખ ચૈન અને આબાદાનીમાં મોજ મજા માણતા હતા. અને આવામાં અયુબ વિશે આપણને કહેવામાં આવ્યું છે 5મી કલમ આપણે વાંચીને, તેઓની ઉજવણીના દિવસો વીત્યા પછી અયુબ તેમને તેડાવીને પવિત્ર કરતો અને પરોળીએ ઉઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનાર્પણ કરતો. એ કહેતો કે કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય. અયુબ એ પ્રમાણે હંમેશા કરતો હતો. હવે આ કલમમાં શું કહેવામાં આવ્યું છે મિત્ર? અયુબ એની જાહોજલાલીમાં, મોજ મસ્તીમાં ઈશ્વરને નથી ભૂલ્યો અને સાચે જ ઈશ્વરની બીકમાં જીવનાર એ માણસ હતો જ હતો. અયુબનો ઈશ્વરની સાથેનો સંબંધ બહુ જ સીધો હતો અને એમ છતાં તેના હૃદયમાં તેના સંતાનોની કાળજી લેવાની ભાવના અને ઝંખના
તમે જુઓ, એનું કોઈ પણ સંતાન પાપમાં ના જીવે અને ભૂલમાં પણ પાપ કરી બેસે અને તે પાપની માફી બાકી ન રહે, એ માટે એ કેટલી બધી કાળજી રાખે છે. આ કેવો ધન્ય પિતા છે અને એના સંતાનો કેટલા બધા આશીર્વાદિત છે. અયુબ પોતાના કુટુંબને માટે એક મધ્યસ્થ અને મુખ્ય સ્ત્રોત બને છે. બાઇબલ પ્રમાણે યજ્ઞકારનું કાર્ય લોકો અને ઈશ્વરની વચમાં મધ્યસ્થી કરવાનું હતું. અયુબ જે રીતે ઈશ્વરની સન્મુખ સાનિધ્યમાં ઘનિષ્ઠ સંબંધમાં હતો, એ જ રીતે મિત્ર એના બાળકો પણ ઈશ્વરની સાથે ઘનિષ્ઠ સંબંધમાં રહે, એટલા માટે એ પોતાના બાળકો માટે દહનાર્પણો ચડાવતો હતો. અને એ રીતે આપણે જોઈએ તો પોતાની જાતની સાથે પોતાના બાળકોને પણ ઈશ્વરને એ સ્વાર્પિત કરતો હતો. અહીં જ મિત્ર અયુબના જીવનનું પ્રથમ દ્રશ્ય હવે સમાપ્ત થાય છે. એ એક ધનાઢ્ય વ્યક્તિ હોવા છતાં ઈશ્વર પરાયણ વ્યક્તિ હતો. એણે પોતાની જાહો જલાલીમાં ઈશ્વરને મૂકી દીધા નહોતા કે ઈશ્વરને ભૂલી ગયો નહોતો, પણ સતત એ ઈશ્વરને આધીન જીવન જીવતો હતો. હવે 6ઠ્ઠી કલમ જુઓ. એક દિવસે દેવદૂતો યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શૈતાન પણ આવ્યો. આ સ્વર્ગમાંનું એક દ્રશ્ય છે જેમાં ઈશ્વર છે, દેવદૂતો છે અને શૈતાન પણ છે. ઈશ્વરના દેવદૂતો અસંખ્ય અને અગણિત છે. તેઓ ઈશ્વરની સેવા ભક્તિને માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે. ઈશ્વરે પોતે દૂતોને સૃજ્યા છે. ઈશ્વરના દૂતો આપણાથી ભિન્ન છે મિત્ર. દેવદૂતોને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે અને પ્રત્યેક પોતાનો અહેવાલ આપવા ઈશ્વરની સમક્ષ સ્વર્ગમાં હાજર થાય છે. આપણે મિત્ર દેવદૂતોની સાથે સાથે શૈતાનને પણ સ્વર્ગમાં આવતો જોઈએ છીએ. પણ પ્રશ્ન એ થાય, શૈતાન અને એ પાછો સ્વર્ગમાં? આ કેટલું વિચિત્ર! શૈતાનને વળી ઈશ્વરની આગળ હાજર થવાની પરવાનગી હોય? આ તો સાચે જ નવાઈ પમાડે એવું છે. 7મી કલમ જોઈશું. શું છે અહીંયા? યહોવાએ શૈતાનને પૂછ્યું કે તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું. ક્યાં જઈ આવ્યો? પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છે. જોયું મિત્ર, શૈતાને પણ પોતાનો અહેવાલ ઈશ્વરને આપવો પડે છે. આ નવાઈ લાગે એવું છે, ખરું કે નહીં? શું તમે એમ માનો છો કે શૈતાન નર્કમાં રહે છે અને તે ત્યાંથી સ્વર્ગમાં આવ્યો છે? ના, એવું નથી. બાઇબલ પ્રમાણે શૈતાનને માટે હજુ એ નર્કનું મુખ ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. અત્યારે તો શૈતાન છૂટો છે, એ આમ તેમ ફરતો રહે છે. અત્યારે તો એને સ્વતંત્રતા બક્ષવામાં આવી છે, પણ કંઈ ઈશ્વરથી અધિક નથી. ઈશ્વરનો શૈતાનની ઉપર પૂરેપૂરો અધિકાર છે. બાઇબલમાં એફેસી લોકોને લખેલા પત્રના 6ઠ્ઠા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે શૈતાનને અંધકારની શક્તિઓના સત્તાધીશ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. શૈતાનને હજી ઈશ્વરે નર્કમાં ફેંકી દીધો નથી અને એટલા માટે આજે કોઈ પણ વ્યક્તિ નર્કમાં નથી. ઈસુ ખ્રિસ્તે નક્કી કરેલા ચોક્કસ સમયે નર્કને ખુલ્લું મૂકવામાં આવશે અને નર્કને તો શૈતાન અને તેના દુષ્ટ દૂતોને સારું તૈયાર કરેલું છે. પણ આજે શૈતાન અને તેના દુષ્ટ આત્માના સ્વરૂપમાં રખડતા દૂતો નર્કમાં નથી. હકીકતમાં તો શૈતાનનો આ પૃથ્વી ઉપર મારા અને તમારા જેટલો હક છે, કદાચ એનાથી પણ વધારે, પણ ઓછો તો નહીં જ. શૈતાન પૃથ્વી ઉપર હકુમત ચલાવે છે. આજે નર્કમાં નથી શૈતાન. પૃથ્વી ઉપર ઉપર નીચે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણે ફરતો જ રહે છે. બાઇબલ તો શૈતાનને આ પૃથ્વીનો સત્તાધિકારી તરીકે ઓળખાવે છે. એ આ પૃથ્વીના વાયુમંડળનો અધિકારી છે અને એટલા માટે આજે એ સ્વતંત્ર છે, છૂટો છે. બાઇબલમાં પ્રેષિત પિતર આપણને શૈતાન વિશે ચેતવણી આપે છે. પિતરે લખેલા 1 પિતર 5મો અધ્યાય 8મી કલમમાં કહેવામાં આવ્યું છે કે જાગતા થાવ, જાગતા રહો, સાવધ રહો. તમારો દુશ્મન શૈતાન શિકારની શોધમાં ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે એને ફાડી ખાવાની શોધતો ફરે છે. અયુબના પુસ્તકના 1 અધ્યાયમાં પણ મિત્ર આપણને શૈતાન વિશે સાવધ કરવામાં આવ્યા છે. શૈતાન ફરતો ફરે છે અને તે પણ શિકારની શોધમાં, અને જે કોઈ તેને મળે તે ફાડી ખાવા તૈયાર છે. યાદ રાખો મિત્ર, આજે શૈતાન પૃથ્વી ઉપર કાર્યરત છે. તમને નથી લાગતું એવું? ઈશ્વર સર્વોપરી છે, સર્વશક્તિમાન છે, પરંતુ અમુક ચોક્કસ સમયને માટે ઈશ્વરે શૈતાનને છૂટો મૂક્યો છે. અને મિત્ર, આ પૃથ્વી ઉપર શૈતાન હક ધરાવે છે. એ પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને લોકોને ઈશ્વરથી અને વાસ્તવિક જીવનથી દૂર લઈ જાય છે. આપણે હવે મિત્ર અયુબના પુસ્તકના 1 અધ્યાયમાં આગળ વધીએ. 8 થી 10 કલમો જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, ત્યારે યહોવાએ શૈતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષ્યમાં લીધો છે?
પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો કે શું અયુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? શું તું તેનું, તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચોગરદમ રક્ષણ કરતો નથી? તે તેને તેના કામ ધંધામાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. હવે 8મી કલમ પ્રમાણે ઈશ્વર અયુબ વિશે કેટલો અદ્ભુત અને સુંદર અહેવાલ આપે છે. શૈતાન અયુબ ઉપર આક્ષેપ કરવા માંગતો હતો, પણ ઈશ્વર તો એ પહેલા અયુબ વિશે ખૂબ અદ્ભુત મંતવ્ય આપે છે. બીજી વખત તમે જુઓ, બીજી વખત ઈશ્વર અયુબ વિશે કહે છે કે પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રમાણિક ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. પરંતુ તમે જુઓ, શૈતાન અયુબની ઉપર આક્ષેપ મૂકીને એને નીચો પાડવા અને એને ફસાવવા માંગતો હતો. 9મી અને 10મી કલમ તમે જોઈને, અયુબ શ્રીમંત હતો એટલા માટે ઈશ્વરનું ભજન કરતો હતો એવું નહોતું, કારણ કે આગળ આપણે એ જોઈ શકીશું કે એ ખાલી હાથે અને દુર્ગંધ મારતા શરીરે પણ ઈશ્વરનું ભજન કરે છે. પ્રિય મિત્ર, ઈશ્વર તેમની ઉપર વિશ્વાસ કરનારનું રક્ષણ કરે છે. અને બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર રક્ત આપણી ઉપર છાંટવામાં આવ્યું હોવાથી શૈતાનની કુયુક્તિઓ આપણને કશું જ કરી શકતી નથી. જ્યાં સુધી ઈશ્વર શૈતાનને પરવાનગી આપે નહીં ત્યાં સુધી તે આપણા શરીરોને અડકી પણ શકતો નથી. 11મી અને 12મી કલમ તમે જુઓ તો લખ્યું છે, એમાં શૈતાન કહે છે પ્રભુને, ઈશ્વરને, કે તારો હાથ લંબાવીને તેના સર્વસ્વને તું સ્પર્શ કર એટલે તે તારે મોડે ચડીને તારો ઇનકાર કરશે. યહોવાએ શૈતાનને કહ્યું કે જો તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ તેના પંડ પર તારો હાથ નાખતો નહીં. એ પછી શૈતાન યહોવાની હજુરમાંથી ચાલ્યો ગયો. સાંભળ્યું ને મિત્ર, 11મી કલમમાં શું લખવામાં આવ્યું છે? શૈતાન માણસનો ખરેખરો વાસ્તવિક દુશ્મન છે. શૈતાન મનુષ્યને ધિક્કારે છે, પરંતુ એ ખુલ્લી રીતે આપણી સામે શત્રુતા કે આપણને ધિક્કારે છે એ પ્રગટ નથી કરતો. શૈતાન બહુ ચાલાક છે, બહુ પ્રપંચી છે, બહુ પાખંડી છે. બહારથી તો શૈતાન આપણને બહુ જ પ્રેમ કરે છે એવું બતાવે છે, પણ હકીકતમાં તો એ જ આપણો સાચો શત્રુ છે. અને અયુબ ઈશ્વરને ચાહે છે, ઈશ્વરની બીક રાખે છે, એ શૈતાનને ગમતું નથી. અયુબનું જીવન દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી બચી ગયું છે, અને અયુબને શૈતાન કંઈ જ કરી શકતો નથી. એટલા માટે એ અયુબ માટે ઈશ્વર સમક્ષ દોષારોપણ કરે છે, આક્ષેપો મૂકે છે, ખોટા તહોમતો મૂકે છે અયુબની ઉપર ઈશ્વરની સામે. ઈશ્વર અયુબની કસોટી કરે એવું શૈતાન ઈચ્છે છે, પણ ઈશ્વર તો અયુબનું હૃદય જાણતા હોવાથી જાતે તો કદી જ ઈશ્વર કોઈની કસોટી કરતા નથી. શૈતાન ઈશ્વરની પરવાનગી વગર ઈશ્વરના બાળકોને સ્પર્શી પણ શકતો નથી. મિત્ર, આ સિદ્ધાંત, આ હકીકત આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે, નહીતર ઈશ્વર સમક્ષ શૈતાનને જવાની તો કોઈ જરૂર જ ના હોય. હવે 11મી કલમમાં શૈતાન ઈશ્વરને કહે છે કે તારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કર એટલે તે તારે મોડે ચડીને તારો ઇનકાર કરશે. પરંતુ મિત્ર, પ્રભુ પોતાના બાળકને કોઈ પણ કારણસર શિક્ષા કે સજા કરતા નથી. એ તો શૈતાન એવું ઈચ્છે છે કે અયુબનું સર્વસ્વ નાશ થઈ જાય અને તેના શરીરમાં ભયંકર વેદનાકારક રોગ થાય. આવા સમયે ઈશ્વર તેના સંતાનોનું રક્ષણ કરે જ છે. 12મી કલમમાં આપણે જોયું તો એમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વર આપણા શરીર અને આપણા આત્માના અધિકારી છે. મિત્ર, આપણા સર્જનહાર ઈશ્વર સિવાય આપણા શરીર ઉપર બીજા કોઈનો અધિકાર નથી. મિત્ર, આપણા આત્મા ઉપર બીજા કોઈનો અધિકાર નથી. હા, એ શક્ય છે કે માણસ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઈને પોતાના શરીરને અશુદ્ધ કરે અથવા તો પોતાના શરીરનો નાશ કરે, પણ જીવન અને મરણ તો ઈશ્વરના હાથમાં છે. વાસ્તવમાં તો ઈશ્વરે માણસને જીવન માટે જ સૃજ્યો છે, પણ એ જ શૈતાને મનુષ્યને મૃત્યુને સોંપી દીધો. માણસે ઈશ્વરનું નહીં પણ શૈતાનનું સાંભળીને મૃત્યુને પસંદ કર્યું. તમારા જીવનમાં આવતી વિપત્તિઓ મોકલનાર ઈશ્વર નથી મિત્ર, શૈતાન છે. અને આવા સમયે શું તમે ઈશ્વરને વધારે આધીન થાવ છો કે પછી ઈશ્વરને શાપ આપો છો? ઘણી બધી વાર આપણા જીવનમાં ઝંઝાવાતો આવે છે, મુશ્કેલીઓ આવે છે, પણ એવા સમયે આપણે શું કરીએ છીએ? શૈતાન આપણા મનમાં એવા સમયે એવા વિચારો આપે છે કે ઈશ્વર મને ભૂલી ગયા છે, ઈશ્વરને મારી કંઈ પડી નથી, મારા જીવનમાં આટલા બધા પાપો હોવાના કારણે ઈશ્વર મારી સામે જોતા નથી, અને કેવી રીતે જુએ, હું તો આટલો બધો પાપી છું. આવા વિચારો શૈતાન આપણા મગજમાં લાવે છે. શૈતાન આપણને એવા વિચારો આપે છે કે જાણે ઈશ્વરને આપણી વચ્ચે બહુ જ મોટું અંતર છે, ઈશ્વર આપણી તરફ જોતા નથી, ઈશ્વર આપણને વિસરી ગયા છે, ઈશ્વરને આપણી પડી નથી, વગેરે વગેરે. અને એવા સમયે
ઘણી બધી વાર એ શક્ય છે કે આપણે ઈશ્વરને શ્રાપ આપવા લાગીએ કે ઈશ્વરે મારા જીવનમાં આટલી મોટી મુશ્કેલી આવવા દીધી, ઈશ્વરે મારા જીવનમાં આટલી કપરી પરિસ્થિતિ ઊભી થવા દીધી, ઈશ્વરે મારા જીવનને આટલું બધું મુશ્કેલીથી ભરી દીધું. ના મિત્ર, ના. ઈશ્વર તો મનુષ્યને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે સ્વર્ગમાંનો પોતાનો મહિમા, પોતાનો ગૌરવ, પોતાની રાજગાદી છોડી દઈને અહીં પૃથ્વી ઉપર મનુષ્ય બનીને, શા માટે? મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે, મનુષ્યને ભરપૂર જીવન આપવા માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 10મી કલમમાં કે તમને જીવન મળે અને તે ભરપૂર મળે, એટલા માટે હું આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગનો મહિમા, સ્વર્ગનું ગૌરવ, સ્વર્ગની રાજગાદી છોડીને આ પૃથ્વી ઉપર મનુષ્ય બનીને આવ્યા. એટલું જ નહીં મિત્ર, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા પાપોનો દંડ આપણા વતી ક્રૂસ ઉપર ભરપાઈ કરી દીધો. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા આપ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર મનુષ્યના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં મનુષ્યને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. એટલે તમે જુઓ, ઈશ્વર કેટલો બધો પ્રેમ કરે છે મનુષ્યને. યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 16મી કલમમાં લખવામાં આવ્યું છે મિત્ર કે ઈશ્વરે દુનિયા ઉપર એટલે કે માનવ જાત ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર અર્પી દીધો મનુષ્ય જાતનો ઉદ્ધાર કરવા માટે, જેથી જે કોઈ માણસ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેનો અનંતકાલીન નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. ઈશ્વરે આપણા ઉપર આટલો બધો પ્રેમ કર્યો. ઈશ્વર કદી જ આપણા જીવનમાં કસોટીઓ લાવતા નથી. ઈશ્વર કદી જ આપણા જીવનમાં મુશ્કેલી લાવતા નથી મિત્ર. ઈશ્વર કદી જ આપણા જીવનોમાં ઝંઝાવાતો આવવા દેતા નથી. ઈશ્વર આપણને ધિક્કારતા નથી. ઈશ્વર તો આપણને પ્રેમ કરે છે, અપરંપાર પ્રેમ. અને ઈશ્વરના પ્રેમને માપવા માટે આજના વૈજ્ઞાનિકે, 21મી સદીના વૈજ્ઞાનિકે પણ એવું કોઈ થર્મોમીટર બનાવી શક્યો નથી કે ઈશ્વરનો પ્રેમ કેટલો વિશાળ છે, કેટલો અપરંપાર છે. એ માપી જ ન શકાય. અમાપ્ય છે, અનાદિ અગાધ એટલો પ્રેમ. ઈશ્વર કદી જ આપણા જીવનમાં કસોટી આવવા દેતા નથી. ઈશ્વર કદી જ આપણા જીવનમાં ઝંઝાવાતો આવવા દેતા નથી. ઈશ્વર કદી જ આપણા જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવવા દેતા નથી, વિપરીત સંજોગો ઊભા થવા દેતા નથી. હા, એ શક્ય છે કે જો આપણે ઈશ્વરથી દૂર ગયા હોઈએ, આપણા જીવનમાં પાપ આવ્યું હોય, તો ઈશ્વર આપણને શિસ્તબદ્ધ કરવા માટે આપણા જીવનમાં કેટલીક શિક્ષા કરે, જેમ પિતા પોતાના પુત્રને શિક્ષા કરે ને એ રીતે. પણ એ તો પ્રેમનો પ્રકાર છે, જેથી આપણે ઈશ્વરની વધારે નજીક આવીએ. આપણા જીવનમાં પાપ હોય તો એ દૂર કરીને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં વધારે દ્રઢ અને મજબૂત થઈએ. પણ ઈશ્વર કદી જ એમના વચન પ્રમાણે આપણી કસોટી કરતા નથી. કસોટી, વિપરીત સંજોગો, ઝંઝાવાતો એ બધું જ આપણા જીવનમાં ઊભું કરનાર શૈતાન છે. ને એટલા માટે મિત્ર, બાઇબલ કહે છે કે જાગતા રહો અને પ્રાર્થના કરો, કારણ કે તમારો શત્રુ શૈતાન જે કોઈ તેને મળે તેને ફાડી ખાવા માટે સિંહની માફક ગર્જના કરતો આમ તેમ ફરતો રહે છે. અને માટે મિત્ર, સતત ઈશ્વરના સાનિધ્યમાં, સતત ઈશ્વરની આધીનતામાં, સતત ઈશ્વરની પ્રસન્નતામાં જીવન જીવવું એ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ એવો સિદ્ધાંત છે. વાલા મિત્રો, આજે આપણે શીખ્યા કે ઈશ્વરે અય્યુબને નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનાર અને દુષ્ટતાથી દૂર રહેનાર સૌથી મહાન અને વિશ્વાસુ લોકોમાં એક એવો ન્યાયી જાહેર કર્યો, કારણ કે તે ઈશ્વરથી ડરતો હતો અને ન્યાયી રીતે જીવન જીવતો હતો. વાલા મિત્રો, શું આવું આપણા માટે ઈશ્વર બોલી શકે? ઈશ્વરે અય્યુબને તેના વિશ્વાસને કારણે આશીર્વાદ આપ્યો. મિત્રો, સાચો વિશ્વાસ સામાન્ય રીતે ઈશ્વરના આશીર્વાદમાં પરિણમે છે. અય્યુબના વિશ્વાસને કારણે ઈશ્વરે અય્યુબને બાળકો, ઘેટા, ઊંટ, બળદ, ગધેડા અને ઘણા બધા નોકરો આપીને આશીર્વાદિત કર્યો હતો. શું આપણે અય્યુબની જેમ અડગ વિશ્વાસ રાખીએ છીએ? અય્યુબ ન્યાયી અને ઈશ્વરનો ડર રાખનાર હોવાથી તે દરરોજ પોતાના બાળકો માટે
મધ્યસ્થીની પ્રાર્થના કરતો હતો અને ગરીબોને દાન આપતો હતો. સાચો વિશ્વાસ ધરાવનાર વ્યક્તિને બીજાઓ અને જરૂરિયાતમંદોના ઉદ્ધાર માટે પ્રેમ અને ચિંતા પણ હોય છે. શું તમે તમારા બાળકો માટે આજે ઈશ્વર આગળ મધ્યસ્થીની પ્રાર્થના કરો છો? વાલા મિત્રો, આ વાતનો વિચાર કરજો. આ સમયમાં શૈતાને તેની પાંખો ખૂબ લંબાવી છે અને તે તમારા બાળકોને તેની તરફ ખેંચી રહ્યો છે. શું તેનો તમને ખ્યાલ છે ખરો? સાવચેત રહીને વિચાર કરો. તમારા બાળકો માટે આજથી જ ઈશ્વરને પ્રાર્થના કરો. મિત્રો, અય્યુબના વિશ્વાસને કારણે ઈશ્વરનું સુરક્ષા કવચ એટલું બધું શક્તિશાળી હતું કે શૈતાને પણ તેના વિશે ઈશ્વરની આગળ ફરિયાદ કરવી પડી. શું આપણો વિશ્વાસ આવો મજબૂત છે? પછી તો ઈશ્વરે શૈતાનને અય્યુબના વિશ્વાસની કસોટી કરવા મંજૂરી આપી. કદાચ ઈશ્વરના વિશ્વાસમાં વધુ મજબૂત બનવા માટે જો તમારા જીવનમાં કસોટી આવે તો તમે શું કરશો મિત્રો? આવો આ વિશે ઈશ્વરની પાસે સહાય માગીએ અને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે મારા વિશ્વાસમાં મજબૂતી આપો. મારા વિશ્વાસમાં અડગ ઊભા રહેવાને માટે મને સહાય કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો. અને વાલા પ્રભુજી, આજે અમે તમારું જે વચન શીખ્યા છીએ, વાલા દેવ, એ પ્રમાણે જીવન જીવવા મને અને મારા દરેક દર્શક મિત્રોને મદદ કરો. વાલા પ્રભુ, મારા બાળકોને માટે પ્રાર્થના કરવાને માટે, મધ્યસ્થી કરવાને માટે મને મદદ કરો. મારા દરેક દર્શક મિત્રોને પવિત્ર દેવ તમે મદદ કરો, એવી મારી પ્રાર્થના છે. વાલા પ્રભુ, અમારા બધા જ બાળકોને માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. અમારા બાળકોના અભ્યાસમાં મદદ કરો. અમારા બાળકોના ભવિષ્યમાં તમારી કૃપા આપો. અમારા બાળકોની દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. અને દેવ, અમારા બાળકો એ તમારી બીકમાં જીવન જીવનારા બને, એવી અમારી પ્રાર્થના છે. વાલા પ્રભુ, અમે બધા તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમ મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે કડક. આજનો પ્રશ્ન છે, સ્વર્ગમાં દેવદૂતોની સાથે કોણ હાજર હતું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.